બોટાદ શહેરના પાળિયાદ રોડ ઉપરથી અનેક ગામોને જોડતો બાયપાસ રસ્તો છેલ્લા 3 વર્ષથી કમરતોડ ખાડાઓને કારણે ખદબદી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ બાયપાસ રસ્તો બોટાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવ્યો, પરંતુ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ રસ્તા પરથી સુરેન્દ્રનગર, પાળિયાદ, અમદાવાદ તરફથી આવતા વાહનોને બોટાદ ગ્રામ્ય વિસ્તારમાં કે પછી અન્ય શહેરોમાં જવા માટેનો બાયપાસ રસ્તો છે। તેમજ બોટાદ જિલ્લાના તુરખા, દેવધરિયા, ઝરિયા, ઢાકડિયા અને સિરવાણિયા જેવા અનેક ગામોને જોડતા અનેક બાયપાસ રસ્તો આવેલો છે। આ બાયપાસ રસ્તા પરથી ડમ્પર, સ્કૂલ બસો, ટ્રકો, 4 વ્હીલ જેવા ભારે વાહનો મોટા પ્રમાણમાં પસાર થાય છે। રસ્તા પરના મોટા ખાડાઓમાં ચીકણી માટી નાખવામાં આવી હતી। બાઇક ચાલકો વારંવાર સ્લીપ થઈ રહ્યા છે। અકસ્માતો પણ નોંધાઈ રહ્યા છે। વરસાદી માહોલમાં સ્થિતિ વધુ વણસે છે, કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી વાહન ચાલકોને ખાડાઓની ઊંડાઈનો અંદાજ આવતો નથી અને વાહનોને નુકસાન થાય છે। નાના વાહન ચાલકોમાં પડી જવાના બનાવો પણ સામે આવી રહ્યા છે। આસપાસના દુકાનદારો, રહેણાંક ધરાવતા લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક આ રસ્તાનું સમારકામ અથવા તો નવો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે। કયું ગામ? બોટાદ। અમૃતભાઈ, આ જે બાયપાસ રોડ છે, શું સ્થિતિ છે રોડની? બહુ ખરાબ સ્થિતિ છે, ગાડી નથી હાલતી સર, અને પાણી જેટલું ભરાઈ જાય છે ને ગાડી જ નથી હાલતી। શું કરવું જોઈએ, શું માંગ કરો? આને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। કેવો રસ્તો છે? આ રસ્તો બહુ ખરાબ રસ્તો છે। લગભગ 2-3 વર્ષથી આવે ને આવી રોડની પરિસ્થિતિ છે। અવારનવાર જો આ પહેલા નંબરમાં તો અહીંયા બાયપાસ રોડ નીકળો છે, પછી બીજા નંબરમાં અહીંયા રોડની એવી વ્યવસ્થા બહુ ખરાબ છે કે અહીંયા રોડની અંદર બાઇકો સ્લીપ ખાઈ જાય છે, પછી મોટા એવી વાહનો હાલે છે। એ ઉપરાંત નાના બાળકોની સ્કૂલોની બસો બહુ ચાલે છે, છતાં પણ નગરપાલિકા આની અંદર રોડની અંદર કાંઈ પણ જાતનું ધ્યાન દેતા નથી કાંઈ પુરાણ થતું નથી, કાંઈ રોડની કામગીરી આગળ વધતી। તો અમારે નગરપાલિકાને એટલું જાણવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડની માલપા કાંઈક ને કાંઈક પરિસ્થિતિ સુધારવામાં આવે એવી અમે નગરપાલિકાને નમ્ર વિનંતી કરવી છે। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।